ગઈકાલે મંગળવારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. અમદાવાદ, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહીસાગરમાં મંગળવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટાવ આવ્યા બાદ કમોસમી વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ છે. હવામાન વિભાગ મુજબ રાજ્યના નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી કરતાં નીચે પહોંચી ગયું હતું. તો ગુજરાતમાં હાલ વરસાદની આગાહી છે તે જોઈએ છે વિન્ડી એપના માધ્યમથી. રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં સર્જાયેલી ચક્રવાતી પરિબળના કારણે દેશના મોટાભાગના હવામાનમાં અચાનક ફેરફાર નોંધાયો છે. દક્ષિણ પૂર્વ ઉત્તર પ્રદેશથી લઈને તમિલનાડુ સુધી લાંબી ટ્રફ લાઇન સર્જાતા ઉત્તર મધ્ય અને દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ પામ્યો છે. વાવાઝોડામાં વરસાદ અને વીજળી પડવાને બનાવોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં મળીને ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ઉત્તર પ્રદેશમાં 8 લોકોના મોત થયા છે. પીલીભીતમાં ઈંટ પથરાની આશરે 100 ફૂટ ઊંચી સીમની ધરાશાયી થઈ ગયું હતું. જ્યારે નાદિયાપુરમાં કાચા મકાનના દિવાલ પડી જતા નુકસાન થયું હતું. બિહારમાં સોમવારે 22 જિલ્લાઓમાં તોફાની પવન અને વરસાદ થયો હતો. વીજળી પડવાના બનાવોમાં 8 બાળકો સહિત 23 લોકોના મોત થયા છે. તેમજ 2 મહિલાઓ દાઝી ગઈ છે. આજે રાજ્યના 18 જિલ્લાઓમાં ભારે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં એક જ દિવસે તાપમાનમાં આશરે 8 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો નોંધાયો છે. જયપુર સહિત અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 35 સેલ્સિયસથી નીચું રહ્યું છે. બંગાળની ખાડીની જો વાત કરવામાં આવે તો હાલ બંગાળની ખાડીમાં અત્યારે એક સાથે 2 સિસ્ટમ સક્રિય છે. જે આજે બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો કે હળવું દબાણ છે. જે આવનારી 7 અને 8 તારીખમાં તે વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને તે આવનારા 7 અને 8 તારીખે શ્રીલંકા, અંદમાન નિકોબાર, પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવે છે. જે આ ટ્રફ લાઇન છે તે મહારાષ્ટ્ર સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને પશ્ચિમ બંગાળ ત્યાં પણ વરસાદની શક્યતા છે. અને એ સિસ્ટમ પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં મજબૂત બનેલી સિસ્ટમ જે આવનારા દિવસોમાં વધુ મજબૂત બનશે અને દેશના મોટા ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ સિસ્ટમને જોઈએ તો આવનારા દિવસોમાં તે એક ચક્રવાતમાં પરિવર્તન થઈ શકે છે. તે આવનારા 10 અને 12 તારીખની આસપાસ તે શ્રીલંકાની આસપાસ વધુ મજબૂત બનવાની શક્યતા છે. અને આગળ જોઈએ તો તે 14 તારીખની આસપાસ શ્રીલંકાની આસપાસ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને તે મિની ચક્રવાતના રૂપમાં ફેરવાશે અને તે આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 16 તારીખની આસપાસ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ અરબ સાગરમાં પ્રવેશ કરીને પશ્ચિમ દિશામાં આગળ વધશે એટલે ગુજરાત તરફ આવવાની શક્યતા વધુ છે. જે 17 તારીખની આસપાસ તે મિની સાયક્લોનના સ્વરૂપમાં બદલશે. જે ધીમે ધીમે તેનું મુખ અત્યારે હાલ ઉત્તર ગુજરાત તરફ આપણે દક્ષિણ સૌરાષ્ટ્રની આસપાસ જ દેખાય છે. એટલે મુંબઈ, મહારાષ્ટ્રના રાજ્યોમાં ગોવામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સિસ્ટમ જોઈએ તો 19 તારીખની આસપાસ ગુજરાતની ખૂબ નજીક પહોંચવાની શક્યતા દેખાઈ રહી છે. હજી આ ફાઇનલ હોઈ શકે નહીં, પણ આવનારા દિવસોમાં ખબર પડશે કે સિસ્ટમ કઈ દિશામાં આગળ છે. તો ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. જે 20 તારીખની આસપાસ ગુજરાતની આસપાસ લેન્ડ થતી હોય તેવું દેખાય છે વિન્ડી એપના માધ્યમથી. હવે આવનારા દિવસોમાં ખબર પડશે કે જો આ સિસ્ટમ આવે કે ન આવે તો ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હોઈ શકે છે. કેમ કે વાતાવરણમાં દરેક બદલાવ આવશે અને ગરમીમાંથી રાહત મળશે.